તો ચાલો હવે મિત્રો આપણે નદી જોવા જઈ રહ્યા છીએ. લોકોને કહેવાથી કે તરોઈ ડેમમાંથી ગેટ છોડવામાં આવ્યા છે. તો નદીમાં કેટલું પાણી આવ્યું છે તે જોવા જઈ રહ્યા છીએ અને વિડીયો તમે એન્ડ સુધી જોજો કે કેટલું પાણી આવ્યું છે તે તમને જોવા મળશે. નદી અહીંથી દૂર નથી, નજીક જ છે અને રસ્તો પણ તમે જોઈ શકો છો કેવો છે. વરસાદના લીધે ધોવાઈ ગયું છે. તો હવે નદી જઈને તમને બતાવી નદી બતાવી. તો સામાન્ય વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો જોઈ લો હવે સારી નદી દેખાઈ રહી છે અને બાઈક આગળ જઈ રહી અને હવે નદીમાં પહોંચવાની તૈયારી. તો રસ્તો કેવો છે એકદમ ખાડા ખાપોચડાવાળો. બતાવી દઈએ કે નદી કેવી કેટલી લોબી છે, કેટલું પાણી આવ્યું છે. તો લોકો જોઈને પાછા પણ વળી રહ્યા છે, તો ચાલો જઈએ અને તમે પણ ખબર પડે કે કેટલી નદી કેવડી છે. નદી પહોંચી ગયા છીએ અને આગળ એક બાઇક પડી એ પણ લોકો પાણી જોવા આવ્યા છે. અહીંયા ઘણા લોકો પાણી જોવા આવે છે. આ એક બાઇક પડી અને નીચે જાય અને હવે નદી કિનારા પર જઈને પાણી જોઈશું. આ બાઇક બુક કરીશું અને પછી નદી જોવા જઈશું. તો જોઈ લો મિત્રો નદીમાં પાણી દેખાઈ રહ્યું અને નદી કિનારા પર જઈને જોઈશું. મિત્રો હવે પાણી કેટલું આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો અને બોટિંગ પણ આવી છે તનાઈને. એને તમે શું કહો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો બોટિંગને. આટલું પાણી લઈ લે તાર જોજે પેલ ભાગ જાય છે ચડતું ચડતું પેલ ભાગ જાય છે હિંમત જાય છે તો વધારે મેરમાના જતો લે રહ્યો કે વેલ કે ના આવડું બીટ પેલો બેટ કે બેટ કે કહેવાય છે મશીન ચાલુ થાય એટલે હેડ તૂટી ગયેલું એન્જિન વાળો ને એન્જિન કોમ્બાઈ જાય એન્જિન હતા તું આગળ કારું કરવું હતું એન્જિન હતું એ આપે શું કહું ડીઝલ પછી તો ગેર લાઈને ના પીડ્યો કરે શું કા આપણે પીડ્યો ગેર ના લે પેટ્રોલ વાળું હા કાતો હા પેટ્રોલ વાળું જય માતાજી ના કે લઈને આવજી મોટર ના પાછી રાઈસ બોટ દે ને અને પછી લોબી કરીએ ને અને શેરી ભેળી જાય ને તરતો પછી પકડી પાડે પછી મજા જાય પછી ખેંચી પાછું હજુ કોઈક આવાજ જો પાછું લે જો પાછું પેલું એ પેલું પડી હજી કોઈક આવે છે મચ્છી પૂછ કરા છો મચ્છી આવજો પણ જતી રહેતી છે એ જતી તો રાખ તો બીજું આવે છે આ બધું વિશે કઈ છે પેલું નહીં આપણે પહેરીએ હા એ છે બધું આ પેલું દાબી ગાજર ફુગોલી આવશે આવે
શું કરવા આપણે રમવા ગયા હા ડુબાઈ ના લઈને પાસ તો આવી જજે ખબર આવવાનું છે એ દિવસ ખબર આવવાનું છે